હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 વિષય કોમ્પ્યુટર જેની અંદર આપણે પાઠ નંબર 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મળી જશે તો મિત્રો સૌથી અંદર આપણે જોવા જઈએ જેની અંદર પ્રશ્ન નંબર 12 જેની અંદર આપેલા છે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલો વિકલ્પ છે યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો ઓપ્શન એ એએનટી બેલ લેબોરેટરીઝ ત્યારબાદ છે બી મલ્ટિક્સનું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂર્ણ નામ જણાવો તો મલ્ટીપ્લેક્સ્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટિંગ સર્વિસ ઓપ્શન ડી આપણો સાચો બનશે ત્યારબાદ ત્રીજા નંબર છે યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કોમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી ઓપ્શન બી સ્પેસ ટ્રાવેલ 4 યુનિક્સનું મૂળ નામ શું હતું ઓપ્શન એ યુનિક્સ એટલે કે અહીં એક્સ છે જ્યારે અહીં એસ છે ત્યારબાદ આગળ છે 5 ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી તો રિચાર્ડ સ્ટોલમેન મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો વિકલ્પ નંબર 6 છે જેની અંદર ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલા સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય તો ઓપ્શન એ પ્રોગ્રામને દૂર કરવાની સ્વતંત્રતા આગળ વધીએ વિકલ્પ નંબર 7 છે જીએનયુનું પૂર્ણ સ્વરૂપ કયું છે તો ઓપ્શન ડી જેની અંદર છે જીએનયુ ઇઝ નોટ યુનિક્સ 8 લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો ઓપ્શન એ લિનક્સ ટોરવાલ્ડ્સ 9 લિનક્સનું પૂર્ણ સ્વરૂપ જણાવો લિનક્સ ઇઝ નોટ યુનિક્સ ત્યારબાદ વિકલ્પ નંબર 10 નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ પીસી માટે મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી તો ઓપ્શન સી અપેચ એટલે કે આપણે જોઈએ વિકલ્પ નંબર 11 ઉબુન્ટુ લિનક્સ નીચેનામાંથી કયા વિતરણ પર આધારિત છે તો ઓપ્શન એ ડીબેન જીએનયુ લિન અથવા લિનક્સ વિકલ્પ નંબર 12 વિન્ડોઝ આધારિત ઉબુન્ટુના ઇન્સ્ટોલરનું નામ જણાવો તો WEBI એટલે કે બી આગળ વિકલ્પ નંબર 3 ઉબુન્ટુમાં વધારાના સ્ટોરેજ સાધનના ઉપયોગ માટે શું કરવું જરૂરી છે ઓપ્શન એ હયાત ડિરેક્ટરીમાં તેને માઉન્ટ કરવા વિકલ્પ નંબર આગળ જોઈએ 14 જેની અંદર વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે ઓપ્શન એ સુપર કી આગળ જોઈએ વિકલ્પ નંબર 15 જેની અંદર એક પછી એક ખુલ્લી વિન્ડોઝમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન સી અલ્ટ્રા પ્લસ ટેબ વિકલ્પ નંબર 16 ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિક ઇમ્યુલેટરને શું કહે છે ઓપ્શન ડી વર્ચ્યુઅલ ટર્મિનલ મિત્રો આ હતા સંપૂર્ણ વિકલ્પો હવે આગળના પાઠના વિકલ્પો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે